ગુજરાતની અંદર વિધાનસભાની પેટા ચૂંટણીઓ એ જ્યારે કોઈ બેઠક ખાલી પડે ત્યારે આવતી હોય છે, પરંતુ ગુજરાતની એક વિધાનસભા બેઠક કે જ્યાં હાઈકોર્ટની અંદર કરેલી પિટિશન પરત ખેંચતા ત્યાં પેટા ચૂંટણી આવી છે. હું વાત કરી રહ્યો છું વિસાવદરની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદરની અંદર ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે, કેમ કે વિસાવદરની અંદર એ ચૂંટણી અધિકારીઓએ તૈયારીઓની શરૂઆત કરી છે. હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટની અંદરથી પોતાની પિટિશન પરત ખેંચતાની સાથે જ વિસાવદરની અંદર ચૂંટણીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે અને દરેક રાજકીય પક્ષની અંદર એક કુતૂહલ છે કે આપણી વિસાવદર બેઠક ઉપરથી કોણ ચૂંટણી લડશે, કેમ કે વિસાવદર બેઠક એ કોઈ રાજકીય પક્ષનું મોહતાજ નથી. વિસાવદરની બેઠક એ માત્ર ને માત્ર એ ચહેરો જોઈને મત આપે છે અને ચહેરાના આધારે વિસાવદરની બેઠક એ અત્યાર સુધી જીતાતી આવી છે. એ કેશુબાપાની વાત હોય કે પછી હર્ષદ રીબડિયાની વાત હોય કે પછી એ વિસાવદરની અંદરથી જીતેની આવેલા આમ આદમી પાર્ટીના એ ધારાસભ્ય પોપટ ભાયાણી હોય. હવે વિસાવદર પ્રાંત અધિકારીની એક બેઠક બોલાવી હતી અને આ બેઠકની અંદર તમામ રાજકીય પક્ષના એ નેતાઓ ઉપસ્થિત હતા કે વિસાવદરની પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. સલાહ સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે આ તમામ નેતાઓ, તમામ સામાજિક આગેવાનો પણ ત્યાં બેઠકમાં પહોંચ્યા હતા. એ દરમિયાન પ્રાંત અધિકારીએ શું કહ્યું એ પહેલા સાંભળો. આઈ એમ ચિરાગ હિરવાણિયા, ઈઆરઓ વિસાવદર મત વિસ્તાર. આજે આપણે પોલિટિકલ પાર્ટી સાથે જે મિટિંગ કરવા જઈ રહ્યા છે એ મોટાભાગે આપણા ચીફ ઇલેક્શન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઇલેક્શન સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ છે, પછી મતદારો હોય, પોલિટિકલ પાર્ટી હોય કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય, એમની સાથે સંપર્ક કરી અને કઈ રીતે આપણે ઇલેક્શનને વધુ બેટર બનાવી શકીએ એ માટે જે ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એક પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહ્યું છે. એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવા માટે મિટિંગ રાખવામાં આવેલ છે. તો વિસાવદરની અંદર પ્રાંત અધિકારી એટલે કે ઇલેક્શન અધિકારીની હાજરીની અંદર એક બેઠક મળી હતી. આ બેઠકની અંદર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એ નેતાઓ ઉપસ્થિત હતા. વિસાવદર તાલુકાના પ્રમુખો ઉપસ્થિત હતા. તેમણે શું નિવેદન આપ્યું એ પણ સાંભળી લો. મારું નામ આજરોજ આપણે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક બેઠક બોલાવી હતી. તમામ પક્ષના પ્રમુખો અને આગેવાનો પધાર્યા હતા અને ખાસ તો આ રૂટિન પ્રક્રિયા મુજબની બેઠક હતી. માનો કે આપણી આ વિસાવદર વિધાનસભા સીટ ખાલી છે, એના અનુસંધાને આ બેઠક છે એવું સાહેબે ખુલાસો કર્યો કે આ એ કોઈ બેઠક નથી. આખા ગુજરાતમાં જે રીતે બધા પ્રાંત કચેરીએ બેઠકો બોલાવવામાં આવી હતી એ પ્રમાણે આજની આ બેઠક હતી અને ચૂંટણી સમયે પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય તો એના સોલ્યુશન માટે, સજેશન માટેની બેઠક હતી. તમામ પક્ષના આગેવાનોએ સાથે મળી અને મતદાતાનો સારી રીતે મતદાન કરી શકે, મુશ્કેલીનો સામનો કર્યા વગર, એ પ્રમાણેના સજેશનો આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આપ્યા. આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે? કારણ કે હર્ષદભાઈ અને પોપટભાઈ બંને એના રાજીનામા છે અને હર્ષદભાઈ રિપિટેશન પાછી ખેંચેલી છે. એ બંને મિત્રો જ છે. બીજું કે બંને સગા ભાઈની જેમ સામસામે એવું કહે છે ગમે તે ભાઈને ટિકિટ મળે અમે એમને જીતાવશું અને બંને એવું જ કહેશે કે અમારો હાઈકમાન્ડ નક્કી કરશે કે જેમને ટિકિટ મળશે પૂરી તાકાતથી અમે ચૂંટણી એમને જીતાવશું. આજે મિટિંગ એ હતી કે આગામી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને અમને રાજકીય પક્ષોના આગેવાનોને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા અને એમાં વિવિધ સલાહ સૂચનો જે કોઈ હોય એના માટેની આજની મિટિંગ હતી અને એના માટે અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાનગતિ તંત્ર દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા સૂચનો કર્યા. આગામી દિવસોમાં કોને ટિકિટ મળશે? કોંગ્રેસ પક્ષ તરફથી શું કહેશો? એ તો હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે. એ અમારો કોઈ વિષય નથી કે કોને ટિકિટ મળી શકે. એ તો હાઈકમાન્ડ સર્વેના આધારે અને ઉમેદવારોની માગણી પ્રમાણે સર્વે થતો હોય છે એના આધારે હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે. આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક મિટિંગ બોલાવી હતી જે ચૂંટણીલક્ષી, ખાસ કરીને વિસાવદર વિધાનસભાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એવું લાગી રહ્યું છે. પણ પ્રાંત સાહેબે એવી ચોખવટ કરી છે કે એને લક્ષીને કંઈ છે નહીં
તો આખા ગુજરાતમાં મિટિંગો બોલાવવામાં આવી છે કે મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય અથવા તો ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય, સાહિત્ય લઈ જવામાં કરતી હોય, બોર્ડ બેનરો હટાવવાની જે મગજમારી હોય, આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી. આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે? શું કહેશો? આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે એ તો હાઈકમાન્ડ જ જાણે, પણ આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભામાં ચોક્કસ એક ચહેરો ઉતારશે જે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગરનો ચહેરો હશે. આખો વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરી લો. તો વિસાવદરની અંદર હવે ચૂંટણીના પડઘામે શરૂ થઈ ચૂક્યા છે. તમામ એ રાજકીય પક્ષના નેતાઓનું એવું કહેવું છે કે આ બેઠક અતિ મહત્વપૂર્ણ હતી, કેમ કે જ્યારેથી ચૂંટણીની જાહેરાત થશે ત્યારથી ચૂંટણી પૂર્ણ થયા સુધી વિસાવદરની અંદર પોલીસ અધિકારીઓ કે કોઈ એ રાજકીય પક્ષના નેતાઓને ખોટી હેરાનગતિ ન કરે તે માટેની આ બેઠક હતી. સાથે સાથે ચૂંટણી કેવી રીતે સરળતાથી પૂર્ણ થઈ શકે તે માટેની આ મહત્વપૂર્ણ બેઠક હતી, જેની અંદર તમામે રાજકીય પક્ષના નેતાઓ એક સાથે બેઠકની અંદર હાજરી આપી હતી. તમારું શું માનવું છે વિસાવદરની આ પેટા ચૂંટણીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને સાથે જ વિસાવદરની તમામ અપડેટ સૌથી પહેલાં જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.